કિચન મેજિકમાં આજે તવા નાન બન્યા હતા. તવા નાનમાં ખાસ ગાર્લિક નાન આપણે બનાવ્યા હતા અને તવા પર બનાવ્યા હતા. અને એ બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ પહેલાં ખાસ નોટ કરી લો કે જ્યારે પણ આપણે નાન ખાવા જતા હોઈએ છીએ ત્યારે બહાર જ ખાઈએ છીએ, ઘરમાં નથી ખાતા. અને જો ઘરમાં બનાવવું હોય તો બહુ જ ઇઝી છે, પણ ડૂઝમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આ લોટને તમે ફર્મેન્ટેશનની પ્રોસેસમાં મૂકો છો ત્યારે 8 કલાકથી ઓછો સમય એને નથી આપવાનો. 8 કલાક જેટલો તો સમય મળવો જ જોઈએ જેથી લોટ બરાબર ફર્મેન્ટ થાય અને ત્યારબાદ એમાંથી નાન બનાવી શકાય. અને ડૂઝમાં બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તવા નાન બનાવીએ છીએ ત્યારે એને તવા જે છે એ બરાબર ગરમ હોવો જોઈએ, એકદમ ગરમ, તમને દેખાય એટલા ધુવાડા ગરમ હોવા જોઈએ, તો જ જે છે એ નાન બરાબર પાકશે. અને ડોન્ટ્સમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે લોટ બાંધીએ છીએ ત્યારે દહીં અને પાણીનો ઉપયોગ કરીએ છીએ. દહીં જે છે એનો 1 જ ચમચી જેટલો, એટલે એક નાનનો જે તમે લોટ બનાવતા હો કે બાંધતા હો તો એમાં 1 જ ચમચી જેટલું દહીં નાખવાનું છે. દહીંનું પ્રમાણ કે પાણીનું પ્રમાણ જો વધારે હશે તો ફર્મેન્ટેશન બરાબર નહીં આવે. તમે ચાહો તો દહીં સ્કીપ કરી શકો છો, પણ હા, વધારે પ્રમાણ ન હોવું જોઈએ.